એ જ રાત્રે રાજા નવાબ જ્યારે ગાઢ નિદ્રામાં હતા ત્યારે તેમના સ્વપ્નમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત મેરડી માતાજીએ દર્શન આપીને વાણી ઉચ્ચારી, હું બાદરગઢની મેરડી છું, મારો ભગત નિર્દોષ છે, ચોરી આ માણસે કરી છે અને ચોરાયેલો માલ ગામના ઉકરડામાં સંતાડેલો છે. માતાજીની દિવ્ય વાણી સાંભળતા જ નવાબની ઊંઘ ઉડી ગઈ અને સવાર પડતા જ સત્ય અને ન્યાયનું ચક્ર ગતિમાં આવી ગયું. સવાર થતાં જ નવાબે પોતાના સિપાહીઓને સ્પષ્ટ આદેશ આપ્યો, તાત્કાલિક બાદરગઢ જાઓ, ગામના ઉકરડામાં તપાસ કરો અને સાચો ચોરને પકડીને મારી સમક્ષ હાજર કરો. સિપાહીઓએ માતાજીના કહ્યા પ્રમાણે તપાસ કરી તો ઉકરડામાંથી ચોરાયેલો માલ મળી આવ્યો. સાચો ચોર પકડાઈ ગયો અને તેણે પોતાનો ગુનો કબૂલ પણ કરી લીધો. સત્ય સામે આવતાં જ તુરંત બેચરભાઈ ભગતને સન્માનભેર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. નવાબે પોતાની